ચેનલમાં સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ। તો આજનો વ્લોગ અહીંથી કરશું કન્ટિન્યુ। જોવો આપણે ફાર્મ ઉપર આજે દવા છાંટવાનું કામ ચાલુ છે। ખડની દવાનો છંટકાવ થાય છે વાડી। તો જોવો દિવ્ય ભેગો એને કાકા ભેગો પાછળ જાય છે। જોવે રો કે કાકા કેવી રીતે દવા છાંટે છે, પછી મને પણ છાંટવા થાય મોટો થઈને, એટલે દિવ્ય જાય છે ને કાકા ભેગો પાછળ જોવા। ચાલો હવે આપણે જોવા જઈએ મમ્મીને અને શૈલેષને કે શું કામ કરે છે અને શૈલેષભાઈની મદદ કરવા માટે કોણ આવ્યું છે અમારા ફાર્મ ઉપર, એ પણ હું તમને બતાવી દઉં। જોવો અહીંયા મારા મમ્મી નીંદવાનું કામ કરે રો રંજકાના પારા। જોવો અહીંયા મારા મમ્મી નીંદવાનું કામ કરે રો રંજકાના પારા નીંદવાનું કામ કરે રો મારા મમ્મી। જો કેટલું સરસ રીતે કામ કરે રો, કારણ કે હમણાં બધી જમીન ફૂલ ભીની પડી છે તો સરખી રીતે નીંદાય એટલે। હવે આપણે જોઈ આવીએ શૈલેષભાઈને કે શૈલેષભાઈ શું કામ કરે છે ડ્રેગન ફ્રૂટના બગીચામાં। તો ચાલો જઈએ બગીચાની અંદર। જોવો ને શૈલેષભાઈનું ડ્રેગન ફ્રૂટના પાંદડા બાંધવાનું કામ ચાલુ છે। હજી એનો બગીચો ઊભો થયો નથી, હવે ખબર નહીં કેદી કરી લેશે શૈલેષભાઈ બગીચો ઊભો। 15 દિવસે ચાલુ હજી ઊભો થયો નહીં। જો શૈલેષભાઈ કેરા 15 દિવસ થયા ચાલુ છે, હજી બગીચો ઊભો કરી નથી લીધો શૈલેષભાઈ ડ્રેગન ફ્રૂટનો। કદાચ મહિનો એક નીકળી જશે ઊભો કરવામાં, 15 દી થઈ ગયા, હવે બીજા 15 દી કાઢશું બગીચો ઊભો કરવામાં। તમે જુઓ આ એક ડ્રેગન ફ્રૂટમાં કેટલા બધા ફૂલ આવી ગયા। ખીલેલા નથી બહુ, કારણ કે વહેલી સવારે આવી તો ખીલેલા જોવા મળે। હવે મોડું થઈ ગયું હોય, સૂરજ ઉકી ગયો હોય એટલે ફૂલ ગરમાઈ ગયા હોય। જો કેટલો બધો ગ્રોથ પણ થઈ ગયો હોય વરસાદ આવેલો એટલે, સાથે ફૂલ પણ બહુ આવી ગયા હોય અને ખીલી પણ ગયા છે, ખીલીને કરમાઈ પણ ગયા છે ફૂલ। જોવો ને દિવ્ય પણ નિરીક્ષણ કરવા આવી ગયો હોય ડ્રેગન ફ્રૂટનું, કેવા થયા ડ્રેગન ફ્રૂટ। જોવો નિરીક્ષણ કરવા જાય રો દિવ્ય, તો કેવી રીતે નિરીક્ષણ કરે રો દિવ્ય બેસીને કે કેવું થયું એ જોઉં।
હા, નિરીક્ષણ કરીને સાહેબ બીજું કાંઈક નિરીક્ષણ કરવા જાય છે સાહેબ. ખબર નહીં શું નિરીક્ષણ કરવા જાય રા દિવ્યભાઈ. દિવ્યભાઈ ક્યાં જાઓ છો? જો હવે એ ડ્રીપનું જે બધું ગોઠવેલું છે ને ત્યાંકની નિરીક્ષણ કરવા ગયો એ. જોજો તમે. હવે એનું વાલનું ને એનું નિરીક્ષણ ચાલુ એ. જુઓ વાલ ફેરવવાનું ને કરવાનું ને એ બધું. જુઓ કેટલું સરસ રીતે નિરીક્ષણ કરેલા સાહેબ આવીને. ડ્રીપના વાલનું ને ફિલ્ટરનું ને બધું નિરીક્ષણ થાયરું. જુઓ પાછા કેમ બધા ચેક કરે. નટબોલ ને કેવા ટાઈટ કે ઢીલા એમ બધું ચેક કરેલો દિવ્ય. જો 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 તો જુઓ કેમ જોવાય. કેમ જતો દિવ્ય? ઓ વળી કાંટો જોવે દિવ્ય કે કેવો હાલેરો કાંટો નહીં? એ હાલો હવે જાય આપે. હાલો દિવ્યાને નારિયેલ પીવું એટલે નારિયેલ. જવા દિવ્યાને નારિયેલ પીવું એટલે નારિયેલ લઈને હાલે દિવ્ય ખણીને. છેટ ચીકુ નીચે હાલશે નહીં દિવ્યું? દિવ્ય હવે આવે છે. વરી વર્યો પાછો. ના 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 વરી આવ્યો દિવ્ય. કાંઈક નિરીક્ષણ કરી સરખું નિરીક્ષણ કરીને હવે આવેરા ભાઈ. ડ્રેગન ફ્રૂટનું ને ડ્રીપના વાલનું ને બધું નિરીક્ષણ કરીને આવેરા સાહેબ અમારા. જોવો હવે સાહેબ દોડ્યા. ઓ ને સાહેબને જોવો કેટલો બધો પસીનો પણ વરી આવો સાહેબને. બહુ તડકો એટલે હવે સાહેબને નારિયેળનું પાણી પીવું છે દિવ્યા સાહેબને. હે દિવ્યા સાહેબ? એટલે હવે ફરજિયાત નારિયેળ કાપવું જ પડશે સાહેબને પાણી પીવું એટલે. શૈલેષભાઈની ટેકનિક જુઓ નારિયેળ ફાડવાની. ઓહો હો શૈલેષભાઈ જો ફાઇનલી એને આકને શૈલેષભાઈ કાપી લીધું, ફાડી લીધું નારિયેળ. વાહ અયો હવે જુઓ ફાઇનલ અને આકને નીકળી ગયું નારિયેળ. બારે નીકળશે કારણ કે દિવ્યાની બહુ જીદ હતી પીવા માટે એટલે કે દિવ્યાને નારિયેળ પીવું તું જ. વિડિયો નહીં